કે હવે નક્કી એવું કર્યું છે કે યુટ્યુબ કાં તો જોબ નહીં તો યુટ્યુબ, બેમાંથી એવું નક્કી કર્યું છે હવે. બટ એ બધું પછીનું વસ્તુ. યુટ્યુબ કે જોબ, ફાઇનલ શું કરાય મારે? યુટ્યુબ કરવું જોઈએ કે જોબ કરવું જોઈએ? એક સાથે બંને કરવું તો શેમાં વધારે ટાઈમ આપું, શેમાં ઓછો ટાઈમ આપું, એ બધું. પેલા ભાઈ છે ને સામે ચાઇનીઝ ખાય છે. હા ભાઈ, સામે ચેનલનું નામ જોયું અને તરત સત્તા એવું થાય છે કે શેમાં વધારે ધ્યાન આપું, યુટ્યુબ કે જોબ? તો યુટ્યુબ છોડી દઉં, જોબ છોડી દઉં, બે ઓપ્શન છે. એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. હેલો એવરીવન, કેમ છો? ધીસ આર ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર વિથ અનધર વિડીયો. અને એ પણ આઈ થિંક 15 દિવસ પછી. હવે રીઝન શું છે તમને જણાવીશ, કેમ કે હવે નક્કી એવું કર્યું છે કે યુટ્યુબ કાં તો જોબ નહીં તો યુટ્યુબ, બેમાંથી એવું નક્કી કર્યું છે હવે. બટ એ બધું પછીનું વસ્તુ છે. પહેલાં તો 15 દિવસ સુધી જો 15 દિવસ સુધી છે ને એવી કન્ડિશનમાં મારી ગાડી પડી છે. 15 દિવસથી અને મેં જો ગાડી નથી, આ પણ અને આ પણ 15 દિવસથી કન્ટિન્યુ બાય કાર ટ્રાવેલિંગ થાય છે. અને 15 દિવસ આજે સ્ટાર્ટ કરું છું. જો એની હાલત એવી થઈ ગઈ છે ને, નજીક આવું થોડા, એની હાલત એવી થઈ ગઈ છે ને 15 દિવસમાં કે તમને એવું થશે કે આટલી કાળજી નહીં, પણ વરસાદ એવો પડે છે. ભલે ઉપર આપણે છાપરાનો શેડ છે, પણ એમાં એવું છે કે પાણી તો ભાઈ આવ્યું છે, ગમે તે પાણી આવી ગયું હતું, એના જગ્યાએ પાણી હતું એવું હતું. કંઈ નહીં, પહેલાં એકવાર આપણે બ્લોગ સ્ટાર્ટ કરતા મસ્ત ફૂલ સ્ટાર્ટ કરી દઈએ ગાડી, પછી આગળનો પ્રોગ્રામ તને હું જણાવું. આ જે ફિલિંગ ભાઈ છે ને, આ અવાજ બહુ દિવસ પછી હમણાં મળશે ભાઈ. ચાલો ભાઈ, શરૂઆત કરીએ છીએ આજના મોટો બ્લોગની. આફ્ટરનૂનમાં શું પ્લાન છે, શું પ્રોગ્રામ તમને જણાવું છું. પહેલાં તો આપણે ઘરથી નીકળી ગયા છે. ચાલો ભાઈ, પ્રોગ્રામમાં એવું છે કે સન્ડે રાઈડ હોય છે બધાની સવારમાં, બટ આ સન્ડે રાઈડ મારી છે સાંજે. બિકોઝ સવારમાં ભાઈ એવું છે ને કન્ટિન્યુ 15 દિવસથી ભાઈ ઊંઘ જ બરાબર નથી મળતી, મને એવું હતું. મસ્ત લાગે છે ભાઈ સાંજના ટાઈમે અમારું ગામ ભાઈ જોરદાર લાગે. સાંજે એટલે ભાઈ 3 વાગે હજુ બપોર કહેવાય, બટ બહુ જોરદાર લાગે છે એમ. સો અત્યારે નીકળી ગયા છે સન્ડેમાં જબરજસ્ત રાઈડ માટે. રાઈડમાં તો એવું છે કે સવારની રાઈડ ઈચ્છા હતી મારી, બટ એમાં છે ને ભાઈ ઊંઘવામાં છે ને લેટ થઈ ગયું, એટલે મેં કીધું હવે સાંજે રાઈડ કરીશું. એટલે અત્યારે નીકળ્યા જબરદસ્ત રાઈડ પર. મારે જવું છે મસ્ત જોરદાર રાઈડ, કેમ કે ભાઈ છે કે ને ઓછામાં ઓછા મેં 15-20 દિવસ સુધી મેં આ બુલેટ મેં રાઈડ નથી કરી યાર. મને આમ મન ભરીને ચલાવવું છે આજે. આજનો દિવસ જે છે ને રવિવારનો, પછી કાલથી પાછા રેગ્યુલર જોબ સ્ટાર્ટ થશે ને, એટલે પછી બહુ મતલબ ટાઈમ જ સેટ નહીં થયો. ગણપતિ ચાલુ થઈ ગયા છે, કે કરીશું આપણે હવે કે એમાં ગણપતિના દિવસોમાં કંઈક યુનિક બ્લોગ થાય. બટ અત્યારે તો નીકળી ગયા છે, બપોરના વાગ્યા છે કમ્પ્લીટ 3. ભાઈ કેમેરાનો એંગલ કેવો છે મારો કહેજો, કેમ કે છે ને ભાઈ અત્યારે મેં મારા ગોપ્રોનો નવું કેસ કવર, યુરેન્સીનું કેસ કવર સુપર સેફ્ટી જોરદાર એ કવર લગાવ્યું છે મેં ગોપ્રોની આજુબાજુ. મતલબ એટલે આખો મેં ગોપ્રોનો સેટઅપ, જે મોટો બ્લોગનો સેટઅપ કે ને એ આખો સેટઅપ મેં નવો બદલ્યો છે. એટલે કેવો સેટઅપ છે મને કહેજો, કેમ કે અત્યારે છે ને જે એંગલ આવે છે આઈ થિંક કમ્પ્લીટ જ આવવું જોઈએ. મેં ટ્રાયલ તો લીધો હતો, એનો વિડીયો કોઈ શૂટ નહીં કર્યો, પણ આ વખતે પરફેક્ટ બ્લોગ શૂટ કરવું છે એવું છે. અને આ વખતે વાતાવરણ ભાઈ ફૂલ સાથે બચો, વેધર જોરદાર છે. ફાઇનલી વેલકમ ઇન પાદરા. બહુ દિવસ પછી આપણા બ્લોગમાં જોવા મળશે. અને ભાઈ સિચ્યુએશન એવી હતી ને, આ તમને તળાવ દેખાય છે ને, જો આ પ્રોબ્લેમ તો બહુ ખતરનાક છે ભાઈ. ગાય માતા ઉભા રહેજો. આ જે તળાવ દેખાય ને રાઈટ સાઈડ તમને, એ ગઈ વખત તમને ખબર હશે ભાઈ, આખા ગુજરાતમાં ખબર જ છે કે વડોદરામાં પાણીની કેવી હાલત થઈ ગઈ હતી વરસાદમાં. આ જગ્યા પર આટલું પાણી હતું. મતલબ આપણી ગાડી આરામથી ડૂબી જાય. આપણો જે બુલેટ છે ને એ આ જમ્પર છે ને, જમ્પરનો મેઇન ઉપરનો ભાગ ત્યાં સુધી પાણી હતું. મતલબ કેમ કે હું આ જગ્યા પર આવ્યો તો મને આઈડિયા છે, એટલું બધું ખતરનાક પાણી હતું ભાઈ.
કે જેની કોઈ હદ નહીં. બધું જ પાણી હતું આજે, એટલે આપણે ચાલે છે ને અત્યારે એ રોડ પર પાણી હતું. અને વડોદરામાં તો એક અલગ જ પરિસ્થિતિ હતી ભાઈ. વડોદરામાં તો ભાઈ અત્યાર સુધી જેવું થયું નહોતું ને એ પરિસ્થિતિ વડોદરામાં આ વખતે આ વર્ષે હતી ભાઈ. અને પાદરા તો મેન સ્ટાર્ટિંગના પોઈન્ટથી લઈને પાદરા એન્ડ થતાં સુધી બધી જગ્યાએ પાણી હતું. અને એવી ગાડીમાં અમે લોકો એવી પાણીમાં અમે લોકો ગાડી લઈને નીકળ્યા હતા. બહુ ખરાબ હાલત થઈ ગઈ હતી ભાઈ. ભાઈ ભગવાનને કે હવે વરસાદ પડો પણ આપણો પડો. બધા બહુ નુકસાન થઈ ગયું, બધા બહુ હેરાન થઈ ગયા. અને હવે છે ને હજુ એવું કહે છે ભાઈ કે વરસાદ પડશે, બટ હવે ભાઈ તાકાત નથી. હવે ગણપતિમાં 10 દિવસ સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના છે યાર. અને જો મેઇન વસ્તુ છે ને, હવે ગાયો તમે સાચવીને રહેજો ભાઈ, કેમ કે ગાયોના એક્સપિરિયન્સ તો બહુ થઈ ગયા છે આપણને. રાત્રે તમે આવતા હોય તમને ખબર જ ના હોય, રસ્તામાં અંધારામાં દૂર ગાડી બેઠી હોય ને તમારી બાઇક ચાલતી હોય 40-50 પર, ઇન્સ્ટન્ટ તમારી બ્રેક વાગે જ ના. એટલે આ બધા અત્યારે પ્રોબ્લેમ ચોમાસામાં ઘણા બધા છે કે ભાઈ જે ગાય બેઠી હોય દૂરથી, એટલે સ્પીડ લો અને આંખો આપણી 4 કરવાની. બહુ દિવસ આવે, મજા આવી ગયા. મોટો બ્લોગમાં બહુ દિવસે આમ નીકળે ને તો એવું લાગે છે કે બધું નવું નવું હોય, એવું લાગે છે બધું બદલાઈ ગયું હોય. મોટો બ્લોગની દુનિયા બધું બદલાઈ ગયું. રિયલ લાઈફમાં તો ફરતો થશે જગ્યા પર હું, પણ એવું લાગે છે કે બધું નવું નવું થઈ ગયું, ચેન્જ થઈ ગયું બધું. કેમ કે બહુ દિવસ ભાઈ હાલે નીકળ્યો છે ને યાર, કંઈક અલગ જ ફિલિંગ લાગે છે ભાઈ. તમે આ વસ્તુ નહીં સમજી શકો તો 15 દિવસ પછી જ્યારે મોટો બ્લોગમાં હું આવ્યો ને, મોટો બ્લોગ ને યુટ્યુબની દુનિયા 15 દિવસ પછી પાછો આવ્યો છું છે. કંઈ નહીં, હવે ટ્રાય કરીશું કે ભાઈ રેગ્યુલર તમને અપડેટ મળતી રહે. શું કરવું છે શું નહીં આપણે જોઈ લઈને નહીં કરીએ, હવે નક્કી કરીએ. ચલો ભાઈ હવે પેટ્રોલ પુરાઈએ ગાડીમાં, કેમ કે છે ને 15-20 દિવસથી એક ને એક જ પેટ્રોલ છે ગાડીમાં. અને તમારી ઇન્ફોર્મેશન માટે તમને કહું, પેટ્રોલની પણ એક્સપાયરી ડેટ આવે છે ભાઈ. અમુક ટાઈમ પછી પેટ્રોલ પણ એક્સપાયર થઈ શકે છે એવું. એટલે આમાં હું નવું પેટ્રોલ એડ કરાવી દઉં ત્યાં સુધી. આવો દો. અત્યારે છે અમે લોકો ફેમસ ગોલ્ડન ચોકડી, વડોદરાની ફેમસ ગોલ્ડન ચોકડી છે. કેમ કે આ ગોલ્ડન ચોકડી એટલે ફેમસ છે કે આ રસ્તો નીકળી જાય સીધો દિલ્હીને જોઈન્ટ કરે છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉજ્જૈન. પહેલાં ચા પીએ આપણે, બીજું બધું બાજુમાં રહ્યું. મસ્ત ખેટલાપાનું બોર્ડ દેખાયું છે મને, એ આ રહ્યું જો ખેટલાપા ટિસ્ટલ જોકર ગાંઠિયા. બરાબર છે. આગળનો પ્રોગ્રામ શું છે તમને જણાવું છું. પહેલાં એકવાર ચા પી લઈએ. એટલે આ ગાડી એવી જગ્યા છે ને આપણી ઊંચી. ચાલો આ રહ્યું ભાઈ ધી ફેમસ ખેટલાપા ટી સ્ટોલ. ચાલો અત્યારે ભાઈ છે ને ઊભા છે મસ્ત જબરજસ્ત ખેટલાપાની ટી સ્ટોલ પર. જોરદાર ચા રજવાડી પીએ છે. આ રહી આપણી ગાડી. અને પ્રોગ્રામ એવો છે કે મારી જોડે રાઇડ પાર્ટનર હતો, બટ એ એના પર્સનલ કામથી સન્ડેના કંઈ ફેમિલી પ્રોગ્રામ થઈ ગયો ને ભાઈ, એટલે એ આવી શક્યો નથી. બટ કંઈ નહીં, આપણે સન્ડે આપણે કન્ટિન્યુ કરીશું. અત્યારે ગોલ્ડન ચોકડી પર છે. મારી પાછળ 10 કિલોમીટર સુધી વડોદરા છે હજુ, અને આ બાજુ 10 કિલોમીટર સુધી વડોદરા છે. પછી આગળથી અમે લોકો અંદર ટર્ન લઈ લઈશું, મતલબ હાઈવેથી ફરી વડોદરામાં એન્ટ્રી કરીને સીધા ઘર બાજુ, મતલબ એવું. અને અત્યારે ઊભા છે આ રહી આપણી બુલેટ અને આ રહી આપણી ખેટલાપા. હવે સિચ્યુએશન અત્યારે એવી ઊભી છે કે ભાઈ એક સાથે યુટ્યુબ અને એક સાથે જોબ બંને મારે કરવાનું છે એક સાથે. હવે જોબનો ટાઈમિંગ એવો છે કે સવારે 9 થી 5નો ટાઈમ છે જોબનો ટાઈમ. અને યુટ્યુબ માટે તો ભાઈ હવે ગમે ત્યારે તમે ટાઈમ આપી શકો, પણ 5 થી 6 વાગે ટપકાવું, મતલબ ઘરે હું સવારે 8 વાગે મારે નીકળવાનું થાય એવું હતું. એટલે હવે નક્કી એવું કરું છું, શું કરું, યુટ્યુબ કે જોબ. ફાઇનલ શું કરાય, મારે યુટ્યુબ કરવું જોઈએ કે જોબ કરવી જોઈએ. એક સાથે બંને કરવું તો શેમાં વધારે ટાઈમ આપું, શેમાં ઓછો ટાઈમ આપું, એ બધું કન્ફ્યુઝન છે. પણ અત્યારે એ પરિસ્થિતિમાં ઊભો છું. આજે 15 દિવસથી બ્લોગ નથી આવતા. એવું છે કે વરસાદ હતો, પાણી હતું, ગમે ત્યારે બધી જ જગ્યાઓ પાણી હતું વડોદરામાં. એટલે એવી સિચ્યુએશનમાં બ્લોગ શૂટ કરવાની ઈચ્છા નથી થતી. કેમ કે હું પણ બધા ઘણી બધી પરિસ્થિતિમાંથી નીકળ્યો છું, પાણીવાળા એરિયામાંથી. અમારા ગામમાં પણ બધી બહુ તકલીફ હતી પાણીને ગમે તે. ત્યારે એવું થાય છે કે શેમાં વધારે ધ્યાન આપું, યુટ્યુબ કે જોબ. તો યુટ્યુબ છોડી દઉં, જોબ છોડી દઉં, બે ઓપ્શન છે. એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. શું કરાય?
એવી પરિસ્થિતિ વચ્ચે એને ઊભી થઈ ગઈ છે હવે કે એક્ઝેક્ટલી હું શું કરું એમ. બટ કંઈ નહીં, અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે મેં બ્લોગ શૂટ કરું છું અને જબરદસ્ત રાઈડ પર નીકળ્યો છું. તો રાઈડની મજા લઈએ, ચાની ચુસ્કી મારીએ. સોલો રાઈડર છું કેમ કે ભાઈ બીજા રાઈડર જવાના હતા, અત્યારે રાઈડ પર આવ્યા નથી અને અત્યારે હાઈવે પર ઊભો છું, ચાની મજા લઉં છું. જો ભાઈ જે થાય સમય હવે જોઈ લઈશું. બટ અત્યારે છે ને રાઈડ પર નીકળે છે. હું જાઉં છું ગોલ્ડન ચોકડીથી આ સાઈડ, મતલબ આગળની સાઈડ નીકળું છું. આ રસ્તો ફરી વડોદરામાં ભરૂચ સાઈડ મુંબઈ સાઈડ એન્ટર થાય છે. આ રસ્તો છે મુંબઈ સાઈડ. આ બાજુ કન્ટિન્યુ હાઈવે પર 10-15 કિલોમીટર જઈશ, પછી વડોદરામાં ફરી એન્ટ્રી લઈશું અને જ્યાંથી હું રિટર્ન એ બાજુ જઈશ. જોઉં છું સીસી દિવસ છે હવે. રાઈડ જો હાઈવે જોરદાર છે, રાઈડ ટ્રાફિક ઓછો છે આજે, રાઈડ કરવાની મજા આવી રહી છે. બટ ચાલો કન્ટિન્યુ કરીએ, જે બી હશે જોઈશું, મજા આવશે. યુટ્યુબનું શું છે, જોબનું શું છે, શેમાં વધારે ટાઈમ આવે છે, શેમાં નથી અપાતો, એ બધું સમય આપણે સેટ કરી દઈશું. અત્યારે આપણે નીકળીએ છીએ. ચેનલ છે આપણી, સબસ્ક્રાઈબ કરજો ભૂલતા ના. જોયું તું ને એ જ ચેક કરી હું તમે, મને લાગ્યું કે મોટા ભાઈ ચેનલ જોઈ રહ્યા છે. બરાબર, સબસ્ક્રાઈબ કરી આપો તો ભૂલશો ના. ચાલો આવો સપોર્ટ મળે જરૂર છે એવી. ચાલો ભાઈ નીકળીએ. હારે આપણી ગાડી હવે ફરી ગોપરો પર આવી જઈએ હવે અને નીકળીએ. પેલા ભાઈ છે ને સામે ચાઇનીઝ ખાય છે. હા ભાઈ, સામે ચેનલનું નામ જોયું અને તરત સબસ્ક્રાઈબ કરી અને થમ્સઅપ કરી આપ્યું. એટલે આવો રિસ્પોન્સ જરૂરી છે. ચાલો બ્રો મળીએ. એવું જ છે એમ. આ 3 જે ભાઈ ઊભા છે ભાઈ એ ભાઈએ પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી. ચાલો મિત્રો મળીએ, જોતા રહેજો હવે. ચાલો ભાઈ, અત્યારે હવે યુટ્યુબમાં છે અત્યારે હાલનો દિવસ, તો યુટ્યુબમાં ધ્યાન આપી દઈએ. ટ્રાફિક ભાઈ છે ભાઈ હાઈવે. હા શું જાય છે ભાઈ હવે તો યાર, ગોરી જેમ ખતરનાક. ચાલો 10-15 કિલોમીટર રાઈડ કરીએ. રાઈડ જબરજસ્ત રહેશે તો ભાઈ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. જો મજા આવી ગઈ ને યાર, તો ફરી કન્ટિન્યુ કરીશું વડોદરામાં આવીશું આગળ જઈને. ચાલો ભાઈ, આવા તો આવી ગઈ છે બોમ્બે હાઈવે પર આપણી ગાડી. ચાલો હાય બહુ દિવસ ભાઈ મજા આવી, બહુ દિવસથી. કેટલા બધા દિવસ થઈ ગયા ભાઈ કે મેં જેમાં રાઈડ જ નથી કરી. અને એમાં બુલેટ પર તો મેં 15 ઓગસ્ટમાં એ સિટી રાઈડ હતી જ. પણ અત્યારે જે મજા આવે છે ને, હાય ઘોડીની જેમ ભગત, ઘોડીની જેમ 80-90 ઉપર ચાલે છે આપણી ગાડી. બટ કઈ ફીલ થતું નથી કે આપણી ગાડી 80-90 ઉપર જાય છે. ચાલો મારે બુલેટ પર છે ને આગળ અને પાછળ મારી ચેનલનો લોગો, મતલબ યુટ્યુબનો લોગો અને મારી ચેનલનું નામ અમૂલ પ્રજાપતિ લખેલું છે. હવે એમાં પાછા અમુકના એવું રિવ્યૂ હતા કે ભાઈ ખોટા સ્વ ફોલ્યા કરે છે, તો બહુ મોટો યુટ્યુબર છે એમ. એવી રીતના રિવ્યૂ હતા કે ભાઈ તું બહુ મોટો યુટ્યુબર છો બની ગયો છે કે તું નામ લખાય આગળ પાછળ બંને એમ. પણ અત્યારે જે જગ્યા પર હું ચા પીવા ઊભો હતો ને એ જગ્યા પર ખાલી ઊભા રહેવાથી મારા 3 સબસ્ક્રાઈબર પ્લસ થઈ ગયા. 3 સબસ્ક્રાઈબર મારા ઓન ધી સ્પોટ વધી ગયા ખાલી ત્યાં આગળ ઊભા રહેવાથી. બરાબર, એ કેમ કે એ લોકોએ મારું નામ યુટ્યુબ પર બાઇક પર જોઈ લીધું અને ઓટોમેટિક સબસ્ક્રાઈબ કરી દીધી. તો આ રીઝન છે મારું મેન કે ભાઈ એમને કોઈ બી વ્યક્તિ હોય મને પૂછતા એકદમ એ લોકો એમને એમ લાગે કે યાર ડાયરેક્ટ નહીં પૂછવું એમ. મેં ઘણી બધી જગ્યાએ એવું માર્ક કરું છું કે ભાઈ ડાયરેક્ટ મને કોઈ પૂછતું નથી. ઈચ્છા હોય છે પૂછવાની પણ મને પૂછી શકતા નથી એવું. એટલે જો આ બંને સાઈડ લખાયું છે નામ તો ઇઝીલી લોકો રીડ કરી સબસ્ક્રાઈબ કરી દે છે. એટલે ઓન ધી સ્પોટ 3 સબસ્ક્રાઈબ, ટોટલ ને 4. એક ભાઈ પેલા ચાઇનીઝ ખાઈ બેઠા ભાઈ અને પેલા 3 મેમ્બર એમ કરીને 4 સબસ્ક્રાઈબર મારા પ્લસ થઈ ગયા. વિચારો હવે 4 સબસ્ક્રાઈબરનું મહત્વ મારા જેવા યુટ્યુબર માટે તો ઘણું બધું છે. તમે કોઈ યુટ્યુબરને પૂછો, 1 સબસ્ક્રાઈબરનું મહત્વ પૂછો અને 1 લાખ સબસ્ક્રાઈબરનું મહત્વ પૂછો, ઘણું બધું હોય છે ભાઈ. મારા માટે તો ઘણું બધું છે એ વસ્તુ. અને અત્યારે હાઈવે પર રાઈડ કરવાની બહુ જબરદસ્ત મજા આવે છે, જોરદાર. આ છે દુમાર ચોકડી. અત્યારે સ્ટોપ લીધો છે વડોદરા, ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા. અને અત્યારે ઓવરબ્રિજ પર છું. મસ્ત જોરદાર મોસમ છે ને એટલે ઈચ્છા થઈ કંઈક સ્ટોપ કરી લઈએ. ભલે કંઈ ચા નથી સાથે પણ મોસમ જોરદાર હતો ને ફોટોશૂટ માટે, થંબનેલ માટે મસ્ત ફોટોશૂટ લઉં છું. અત્યારે ઊભો છું અને આ રસ્તો આગળ જોઈન્ટ કરે છે અમદાવાદને. બંને રસ્તા અમદાવાદને જોઈન્ટ કરે છે પણ આગળ નેશનલ નંબર છે અને આ બાજુ એક્સપ્રેસ હાઈવે છે. અને આ રસ્તા પર સીધો મુંબઈ. રાઈડ કન્ટિન્યુ કરીએ ભાઈ. આપણે હાઈવે છે 10 કિલોમીટર જો આપણે વધારે આગળ જઈએ. આ દુમાર એટલે અમારું લાસ્ટ સ્ટેન્ડ, વડોદરાનું લાસ્ટ સ્ટેન્ડ. અહીંયાથી પછી સીધો અમદાવાદનો રસ્તો આવો થઈ જાય છે. ચાલો ભાઈ, મસ્ત સન્ડે રાઈડ. સન્ડેની રાઈડ અલગ અને ભલે પેલી રાઈડ લોંગ રાઈડ પર જઈએ એ રાઈડ અલગ, પણ સન્ડેની જે મજા છે ને ભાઈ એ આખી અલગ છે. ચાલો ભાઈ, ફાઇનલી વાસદથી એક્ઝિટ થઈએ છીએ
અડધો કલાકની મિટિંગ બહુ ઇનફ છે આપણા માટે. 5 વાગ્યા છે, સીધા અહીંથી રિટર્ન આવે છે ને બીજા રસ્તે લઈને ઘર જઈશું. વડોદરા જવાની કોઈ જરૂર નહીં લાગતી હવે. અહીંથી સીધો અમારા આણંદ જિલ્લામાં સીધા અમે એન્ટર થઈશું પાછા વડોદરા જિલ્લામાં. બોરસદથી સીધા આપણા બાજુ. ચાલો. હું ટ્રાફિક છે ભાઈ, કઈ વાતનું ટ્રાફિક છે ભાઈ? જલ્દી ટ્રાફિક ક્લિયર કરો ભાઈ. ટ્રાફિકથી નફરત છે ભાઈ અમને હવે. કેમ કે રોજ ભાઈ જોબથી ઘેર આવવાના ટાઈમે છે, નોકરીથી ટાઈમે આવવાના ટાઈમે એટલું બધું ટ્રાફિક મળશે ને ભાઈ. થાકી ગયા છે. એટલે વિચારે કે બાઇક લઈને જ જવાનું રાખીએ. કારણ કે બાઇક કાર તો ભાઈ એટલું બધું ટ્રાફિક નડે છે વરસાદને લીધે, અને ટાઈમ બહુ વેસ્ટ થાય છે એવું થાય છે. હવે ઘેર અંધારે થઈ જાય ઘેર આવ્યા પછી તો. અને ઉપર ત્યાં ગાયો જો, ગાયોથી બહુ સાચવીને રહેવું પડે છે ભાઈ. ગમે તે વચ્ચે ઊભા હોય છે, ગમે તે વચ્ચે આવી જાય છે. અને આ રસ્તા પર જે રસ્તા પર આવે છે એ રસ્તો જાય છે સીધો આપડો સૌરાષ્ટ્ર, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, અહીંથી આપણું રંગીલું સૌરાષ્ટ્ર સ્ટાર્ટ થાય છે ભાઈ રસ્તો આપણો. હા પણ ચાલો ચાલો ચાલો, પહેલા જશે ભાઈ અમારો એનફિલ્ડ. રસ્તો આપો જલ્દી ભાઈ. ભગવાન સૌનું ભલું કરો, બરાબર છે, પણ શરૂઆત મારાથી કરો, બરાબર છે ને? ક્રેટા, નવી ક્રેટા, નહીં મજા. મને નવી ક્રેટા છે પણ નહીં પસંદ. સૌથી પહેલું મોડેલ ને સેકન્ડ મોડેલ થોડું બરાબર, બાકી ત્રીજી નંબરની ક્રેટા જાય છે ને એ મને લુકમાં નહીં ગમતી. પણ હા, પસંદ કરનારાઓ પસંદ કરે છે ભાઈ, જો આગળ લઈને ફરે છે ને. દરેક વસ્તુ દરેકને ગમતી એવું ના હોય. મને પણ એવું છે જે મારી વસ્તુ પસંદની વસ્તુ બીજાને ના ગમતી, બીજાની મને ના ગમતી હોય. બટ બ્લેક એડિશન, ડાર્ક એડિશન ક્રેટા છે ને એ બહુ ખતરનાક લાગે છે. ચાલો મળીએ આપણે હવે. આજે છે ને ભાઈ સન્ડે રાઈડની જોડે જોડે ફેમિલી મીટઅપ પણ થાય છે. અમારા નિસર્ગભાઈ આગળ રમતા હશે. ચાલો, મેં કીધું રમતો હશે ભાઈ નિસર્ગ અમારા વચ્ચે. સાંજનો ટાઈમ છે ભાઈ, એ ટાઈમ બેસ્ટ છે ભાઈ. ચાલો ભાઈ, આજની રાઈડ છે ને ભાઈ સન્ડે રાઈડમાં નીકળ્યો હતો હું. બટ સન્ડે રાઈડની જોડે જોડે છે ને ફેમિલી મીટઅપ પણ થઈ ગયું છે. એમાં થયું છે એવું કે આ મારા પર્સનલ વ્યુઅર છે, મતલબ હાર્ડ ફેન છે પર્સનલ મારો. કોઈ વિડીયો જોવે ના જોવે, મારો વિડીયો અમારો તમને ઇન્ટ્રોડક્શન થઈ ગયું હશે. હું ના તારું નામ બોલજો. નિસર્ગ નામ છે અને એ મારો સગ્ગો ભાનો છે. કોઈ મારા વિડીયો જોવે ના જોવે, પણ મારો ભાનો મારો એક પણ વિડીયો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર વિડીયો જોવે. એટલે જો વિડીયો બનાવતો હોય ને તો એક જ આશા પર કે કોઈ જોવે ના જોવે, આ તો જોવે છે બહુ થઈ ગયું. રાત્રે 2-3 કલાક એડિટિંગનો ટાઈમ જાય છે. એ બધી જ મહેનત ખાલી આના માટે કે ભાઈ આ વિડીયો જોવે છે ને મજા આવે છે. અને બસ મારું ટાર્ગેટ મેન આ જ છે. બીજા લોકો જોશે નહીં જોવે પછીની વસ્તુ છે, પણ પહેલાં મેન ટાર્ગેટ શું છે, આ વિડીયો જોયો છે મારા અને ખુશ થાય છે. વિડીયોને અત્યારે 15 દિવસ ગેપ પડી છે. જોબ ટાઈમિંગ, વિડીયોનું એડિટિંગ ટાઈમિંગ સેટ થતું નથી, બ્લોગનું ટાઈમિંગ સેટ થતું નથી. એટલા માટે બ્લોગ લેટ આવ્યા. પણ હવે સન્ડે આપણે ટ્રાય કરીશું કે આવતા રહીને સાંજે પણ ટ્રાય કરીશું બ્લોગ શૂટ થાય ને બ્લોગ આવતા રહે આપણે હવે. બટ આજે સ્પેશિયલ મળવા આવવાનું રીઝન મારું આ એના લીધે હતું કે ભાઈ આ છે ને મને કમ્પ્લેન હતી કે તમારી વિડીયો ક્લેટન છે આને એવું છે. અને અત્યારે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ થાય છે, જીજાજી બેઠા છે અમારા. અને હવે આ બ્લોગ આજે જઈને જ એડિટ કરીશ. ભલે કાલ સવારમાં 7 વાગે નીકળવાનું છે જોબ માટે, પણ 3 કલાક એડિટિંગ કરીશ, થંબનેલ બનાવીશ અને કાલ સવારમાં પબ્લિશ કરી દઈશું. કેમ કે આ સ્કૂલ ટાઈમ સ્પેશિયલ મારો બ્લોગ હોય જશે એવું છે. એટલે હવે હું ટ્રાય કરીશ કે જલ્દી બ્લોગ મળતા રહે અને જોતા રહીએ, બરાબર છે? આઈસ્ક્રીમ ખાઈને સીધા હું મારી સન્ડે રાઈડ હું એન્ડ કરીશ. ચાલો ચાલો આવજો. આવવાનું છે ને જોડે? અહીંથી નીકળી જવાનું? હા ચાલો, જય જલારામ. હા ચાલો ભાઈ, સન્ડે રાઈડ, ફેમિલી મીટઅપ બધું એક જ બ્લોગમાં, એક જ દિવસમાં સરસ સક્સેસ થઈ ગયું ભાઈ. કઈ ભાઈ ઉતારું, આગળ ઉતારું? હા હા હા
લે ભાઈ તારી પીચ પર તું પાછો આવી જા. ચલો બાય બાય, મળીએ. ઝઘડો ચાલે છે ભાઈ, આઉટ નોટ આઉટનું ડિસિઝન ચાલે, ઝઘડો ચાલે છે. ઝઘડા વગર ક્રિકેટ મજા પણ ના આવે. ચલો 6:30 થયા છે ભાઈ. શુભમન ગિલ બાજુ આગળ. શુભમન ગિલ ફૂટબોલર છે એટલે શુભમન ગિલ અત્યારે દિલીપ ટ્રોફી રમે છે. ચાલો મસ્ત સનસેટ થાય, જોરદાર જો જબરજસ્ત. લો જી લો ભાઈ, ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અગેન વડોદરા જિલ્લામાં. આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં આપણે એન્ટર થઈ ગયા છે અને અત્યારે ફરી આપણે ઊભા છે મહીસાગર બ્રિજ ઉપર. મતલબ આપણે રસ્તામાં છે બ્રિજ ઉપર. જો પાણી બહુ ખતરનાક પાણી તો ભાઈ. જ્યારે વરસાદ પડે ને, મતલબ હજુ વરસાદ તો છે જ, પણ મતલબ જ્યારે પાણી આગળ છોડ્યું ને, આ તો અત્યારે ઓછું છે, બહુ ઓછું છે પાણી અત્યારે તો. બાકી લાગે કે ના પાણી તો ખતરનાક લેવલ પર હતું. મારું ગામ આ બાજુ અને અમે આસાદ હાઈવે આપણે આ સાઈડથી હતા, મતલબ લેફ્ટ સાઈડથી આપણે ગયા હતા. એટલે આપણે વડોદરાથી આખો ગોળ રાઉન્ડ કરીને ફરી બીજા રસ્તાથી પાછા વડોદરા એન્ટર થયા ઇન શોર્ટ. અને અત્યારે ઊભા છે આપણે ગંભીરા. પેલો બ્રિજ તો વાસદ બ્રિજ મહીસાગરનો, આ બ્રિજ છે ગંભીરા બ્રિજ. આ અમારી સાઈડથી આણંદને વડોદરાને જોઈન્ટ કરે છે, વાસદ સાઈડથી પેલો આણંદને વડોદરાને જોઈન્ટ કરે છે. ટાઈમ થયો 6:53, જો 7 વાગી ગયા છે. અને આ સાથે આપણી સન્ડે ટ્રીપ અને ફેમિલી મીટઅપ ટ્રીપ અહીંયા પૂરી કરું છું ભાઈ. આઈ થિંક 90 કે 100 કિલોમીટર જેવું અમારે રાઈડ થઈ હશે. આ સન્ડે રાઈડ મારી 90 કે 100 કિલોમીટર જેવી છે. નેક્સ્ટ સન્ડે ટ્રાય કરું છું કે રાઈડમાં જોઈન્ટ થવું. જબરજસ્ત. આ રહ્યું મહીસાગર માતાનું મંદિર. ચાલો તો આ સાથે ભાઈ આપણી રાઈડ પૂરી કરું છું. ભાઈ રાઈડ ગમે ને યાર તો યાર સબસ્ક્રાઈબ કરો. ભલે લેટ થાય છે થોડું બ્લોગ અપલોડ કરવામાં, બટ તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરશો તો મને લાગશે કે ના ભાઈ ભલે લેટ મૂકું છું પણ જોવાવાળા પબ્લિક જોવા છે મેં, બરાબર છે, મારા ફેમિલી વિડીયો જોવે છે. ચલો તો મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.